પોતાની મરજીથી જીવન જીવવામાં નડતરરૂપ બનતા સાસુ સાથે વહુએ કંઈક એવું કર્યું કે જોવાવાળાઓનો આત્મા કંપી ગયો. ઈચ્છા ન હોવા છતાં પણ હવે નલિનીબેન પોતાના દીકરા અને વહુ સાથે શહેરમાં આવીને રહેવા લાગ્યા હતા. જ્યારથી તેમના પતિ ભરતભાઈનું મૃત્યુ થયું હતું ત્યારથી બિચારા ગામડે બિલકુલ એકલા પડી ગયા હતા. હકીકતમાં વાત એમ હતી કે 2 વર્ષ પહેલાં નલિનીબેનના પતિ ભરતભાઈનું મૃત્યુ એક ટ્રેન દુર્ઘટનામાં થઈ ગયું હતું. ત્યાર પછીથી નલિનીબેન બિલકુલ એકલા પડી ગયા હતા અને ગામના બધા લોકોએ તેમને સલાહ આપી કે તેઓ પોતાના દીકરા વિવેક સાથે રહેવા માટે શહેરમાં જતા રહે. કમસે કમ ત્યાં 2 સમયનું જમવાનું તો મળતું રહેશે અને દીકરા અને વહુના સહારે તેમનો સમય પણ પસાર થઈ જશે. નલિનીબેનને પણ આ વાત બરાબર લાગી, પરંતુ તેઓ પોતાની વહુના વ્યવહારથી પરિચિત હતા. તેમની વહુ પોતાના સાસુ સસરાને જરાય પણ પસંદ નહોતી કરતી. તેનું કારણ હતું નલિનીબેન અને તેમના પતિની ગામડાની બોલી અને રહેણી કહેણી. નલિનીબેનનો દીકરો અને વહુ જે હાઈ પ્રોફાઇલ સોસાયટીમાં રહેતા હતા ત્યાં આવા ગામડાની વિચારસરણીવાળાઓનું કોઈ કામ હતું નહીં. નલિનીબેનની વહુને પોતાના સાસુ સસરાનું 2 દિવસ માટે પણ તેમના ઘરે શહેરમાં આવવું ખૂબ જ ખટકતું. જો ક્યારેક નલિનીબેન ભરતભાઈની સાથે શહેરમાં પોતાના દીકરાની પાસે રહેવા આવતા તો અડધો દિવસ પણ વધારે રોકાઈ જતા તો એમાં જ તેમની વહુનું મોઢું ચડી જતું હતું. એવામાં ભલા નલિનીબેન કઈ રીતે પોતાની વહુ અને દીકરા પાસે જઈને રહી શકવાના હતા, કેમ કે તેમને ખબર હતી કે તેમની વહુનો વ્યવહાર એમના પ્રત્યે કેટલો સખત છે. તે પોતાના ઘરમાં પોતાના સાસુ સસરાને જોવા બિલકુલ પસંદ નહોતી કરતી. આ બધું જાણવા છતાં તેઓ કઈ રીતે પોતાની વહુના ઘરે જઈને બેસી જાય, એટલે નલિનીબેને સાફ શબ્દોમાં ના પાડી દીધી હતી. જોકે તેમના દીકરાએ તેમને મનાવવાની ખૂબ જ કોશિશ કરી. મમ્મી, અહીં ઘર પર એકલા શું કરશો? ત્યાં કમસે કમ અદિતિની સાથે રહેશો તો તમારું પણ મન લાગેલું રહેશે અને અદિતિનું પણ. તમને બંનેને એકબીજાનો સાથ મળી જશે અને એનાથી વધારે સારું બીજું શું હોઈ શકે? હું પણ સવારમાં ઓફિસ જવા નીકળી જાઉં છું અને બિચારી અદિતિ આખો દિવસ ઘરે એકલી કંટાળતી રહે છે. એવામાં તમે એની પાસે રહેશો તો તેને પણ સારું લાગશે. નલિનીબેન તો હકીકત ખૂબ જ સારી રીતે જાણતા હતા. તેઓ પોતાના કારણે પોતાના દીકરાનું ઘર બરબાદ થાય એ તો ના જોઈ શકે. એટલે તેઓ બોલ્યા, બેટા, હું અહીં એકલી ક્યાં છું? હર સમય તારા પપ્પાની યાદો મારી સાથે જ છે. જ્યાં સુધી હું આ ઘર સાથે જોડાયેલી રહીશ ત્યાં સુધી હું એકલી નહીં હોઉં. આ ઘરમાં તારા પપ્પાના પ્રાણ વસતા હતા. આ ઘરની હરેક વસ્તુથી તેમની યાદો જોડાયેલી છે. જ્યાં સુધી આ ઘર છે ત્યાં સુધી તારા પપ્પા પણ મારા માટે જીવતા છે અને તેમના હોવાથી હું ભલા એકલી કઈ રીતે થઈ જાઉં? એટલે તું ચિંતા ન કર, હું અહીં બિલકુલ ઠીક છું. તું નિશ્ચિંત થઈને જા. મને કોઈ પણ પ્રકારની કોઈ પરેશાની નથી અને જો તકલીફ થશે તો હું સૌથી પહેલાં તને જ કહીશ, ઠીક છે? એટલા માટે તું બિલકુલ ચિંતા ન કરજે અને નિશ્ચિંત થઈને જજે. હવે નલિનીબેન તેમના ઘરે જ ગામડે રહેતા હતા. આખો દિવસ એકલા બેઠા રહેતા. હકીકતમાં ત્યાં તેમનું મન તો લાગતું નહોતું, પરંતુ જઈ પણ ક્યાં શકવાના હતા. હવે આગળનું જીવન તેમને આવી રીતે જ પસાર કરવાનું હતું. પોતાના દીકરાને તેઓ દુઃખ દેવા નહોતા માગતા, એટલા માટે ક્યારે પણ પોતાનું દુઃખ તેને જણાવતા નહીં. દિવસ રાત બસ પોતાના પતિ ભરતભાઈની યાદોમાં ખોવાયેલા રહેતા. આવી જ રીતે એક દિવસ વિચારોમાં ને વિચારોમાં સીડીઓ પરથી ઉતરતી વખતે તેમનો પગ લપસી ગયો અને તેઓ પડી ગયા. તેમના પગનું એક હાડકું તૂટી ગયું. જેવા જ આ સમાચાર વિવેકને મળ્યા એ જ દિવસે પોતાની મમ્મી પાસે પહોંચી ગયો. જોયું તો ત્યાં પડોશના એક કાકી બેઠેલા હતા. વિવેકે જઈને તે પડોશના કાકીને પૂછ્યું, કાકી, શું તમે મમ્મીને દવાઓ આપી? કયા ડૉક્ટર પાસે લઈ ગયા હતા તમે એમને? પોતાના પિતરાઈ ભાઈને પૂછ્યું. તો તેણે કહ્યું, અહીં ગામના જ એક ડૉક્ટર છે, તેમને જ બતાવ્યું હતું. વિવેકે જોયું કે તેની મમ્મી સતત પીડાના કારણે કણસી રહ્યા હતા. એટલે તે પોતાની મમ્મીને લઈને બાજુના શહેરની સારી હોસ્પિટલમાં પહોંચ્યો અને ત્યાં જ તેમનો ઈલાજ કરાવડાવ્યો. નલિનીબેનના પગ ઉપર ડૉક્ટરે પ્લાસ્ટર બાંધી દીધું અને તેમને 1 મહિનાના બેડ રેસ્ટ માટે કહ્યું. નલિનીબેનની સેવા કરવાવાળું બીજું કોઈ હતું નહીં.
એટલા માટે વિવેકે તેમને કહ્યું, મમ્મી, હવે તમે જરાય જીદ ન કરતા અને તમે મારી સાથે શહેરમાં જ રહેજો. એટલે નલિનીબેને કહ્યું, ના બેટા, હું બિલકુલ ઠીક છું, મને કંઈ નથી થયું, અને ઉંમર થાય એટલે આવું નાનું મોટું તો ચાલ્યા કરે. હજી એટલી પણ ઘરડી નથી થઈ ગઈ કે પોતાનું કામ સંભાળી ના શકું. કમસે કમ પોતાની દેખભાળ તો કરી જ શકું એમ છું. વિવેકે પોતાની મમ્મીનો હાથ પકડીને કહ્યું, અરે નહીં મમ્મી, કોણે કહ્યું તમે કમજોર છો? તમે તો ખૂબ જ બહાદુર છો અને ખૂબ જ હિંમતવાળા પણ. કમજોર તો અદિતિ છે, તે તો ઉંદરથી પણ ડરી જાય છે. એટલા માટે તો તમને એની પાસે લઈને જઈ રહ્યો છું. તેને પણ તમારી જેમ થોડીક બહાદુર બનાવી દેજો, જેથી નાની નાની વસ્તુઓથી કમસે કમ વંદા અને ઉંદરથી તો ના ડરે. વિવેકે આ કહ્યું અને બંને મા દીકરો હસી પડ્યા. પછી વિવેક બોલ્યો, તો મમ્મી, હવે તમે મારી સાથે ઘરે ચાલી રહ્યા છો ને? આપણે બધા શહેરમાં એકસાથે રહીશું, અને જ્યાં સુધી વાત રહી અહીં ગામડાના ઘરની, તો અહીંનું પછી જોયું જશે. વિવેક પોતાની મમ્મીને લઈને પોતાના શહેર જવા માટે નીકળી પડ્યો અને સાંજ સુધીમાં તે બંને વિવેકના ઘરે પહોંચી ગયા. નલિનીબેન પોતાના દીકરા સાથે તેના ઘરે જતા તો રહ્યા, પરંતુ મનમાં ને મનમાં તેઓ આ વાત વિચારીને ડરી પણ રહ્યા હતા કે જ્યારે તેમની વહુ તેમને પોતાના ઘરે જોશે તો કેવું વર્તન કરશે. છતાં પણ તેઓ પોતાના દીકરા સાથે એટલા માટે આવી ગયા હતા કેમ કે વિવેક ખૂબ જ જીદ કરી રહ્યો હતો, અને હવે ગામડે તેમની ચિંતા કરવાવાળું હતું જ કોણ? અને પછી આવી સ્થિતિમાં ત્યાં એકલા રહેવું પણ સંભવ હતું નહીં. આ બધું જ વિચારતા વિચારતા તેઓ ક્યારે પોતાના દીકરાના ઘરે પહોંચી ગયા તેમને ખબર જ ન પડી. વિવેકે દરવાજો ખખડાવ્યો અને પછી પોતે ફોન પર વાત કરવા સાઈડમાં જતો રહ્યો અને પોતાના મમ્મીની વ્હીલચેર દરવાજા પર રહેવા દીધી. અદિતિએ જેવો જ દરવાજો ખોલ્યો અને ત્યાં પોતાના સાસુને જોયા તો પહેલાં તો તે થોડી ચોંકી, અને પછી એ પહેલાં કે તે કંઈક કહે, વિવેક અચાનકથી તેજ અવાજ સાથે કૂદ્યો અને બોલ્યો, ભઉ! જેનાથી અદિતિ ડરી ગઈ અને બોલી, તમે પણ વિવેક, ક્યારેક ક્યારેક નાના બાળકો જેવું વર્તન કરો છો. વિવેક બોલ્યો, તું અંદર હાલ, હું મમ્મીને લઈને આવું છું. થોડા સવાલોની સાથે જ અદિતિ અંદર જતી રહી. અંદર જઈને બેઠા તો અદિતિએ કહ્યું, વિવેક, મમ્મી અહીં કઈ રીતે? એમને તો લાગ્યું હતું ને? એટલે વિવેક બોલ્યો, હા અદિતિ, મમ્મીને ખૂબ ઈજા થઈ હતી. તેમના પગમાં ફ્રેક્ચર છે, એટલા માટે હું એમને અહીં લઈ આવ્યો. ગામડે મમ્મી એકલા કઈ રીતે રહેત? અહીં કમસે કમ તારા ભરોસે હું મમ્મીને મૂકીને આરામથી પોતાના કામ પર ધ્યાન દઈ શકીશ, અને મમ્મી આંખોની સામે જ રહેશે તો કોઈ ચિંતા પણ નહીં રહે. મેં ઠીક કર્યું ને? વિવેકે અદિતિને પૂછ્યું એટલે તે બોલી, હા હા, ખૂબ જ સારું કર્યું કે મમ્મીને અહીં લઈ આવ્યા, પણ એક વખત મમ્મીને તો પૂછી લીધું હોત કે અહીં શહેરમાં રહેવું તેમને ગમશે કે નહીં. એટલે વિવેક બોલ્યો, અરે અદિતિ, તને ખબર તો છે મમ્મી ગામડેથી ક્યારેય બહાર ગયા જ નથી, અને મેં જીદ કરી હતી મમ્મીને અહીં લઈ આવવા માટે, અને હવે મમ્મી આપણી સાથે જ રહેશે. આ સાંભળીને અદિતિના માથા પર તો જાણે આભ તૂટી પડ્યું. તેના ચહેરાનો રંગ ઉડી ગયો. મનમાં ને મનમાં તે વિચારવા લાગી, આ ડોશી આવી ગઈ અહીં મારા માથે નાચવા માટે. એક તો આમ પણ મને તેનો ચહેરો પસંદ નથી, ઉપરથી હવે રાત દિવસ આ ડોશીને આ ઘરમાં સહન કરવી પડશે. પણ કંઈ વાંધો નહીં, જો મેં પણ આને દિવસે તારા ન દેખાડી દીધા ને તો મારું પણ નામ અદિતિ નહીં. અદિતિ ચહેરા પર ખોટી મુસ્કુરાહટ લઈને બોલી, હા હા વિવેક, તમે ચિંતા ન કરો, મમ્મીને હું પોતાની પાસે જ રાખીશ અને તેમનું પૂરેપૂરું ધ્યાન રાખીશ. તમે બિલકુલ ચિંતા ન કરતા. જ્યાં મમ્મી 1 મહિનામાં ઠીક થવાના હશે ત્યાં હું એમને 15 દિવસમાં જ ઠીક કરી નાખીશ. 15 દિવસમાં જ તેઓ પોતાના પગ પર દોડવા લાગશે. એમ કહેતા તેના ચહેરા પર એક અજીબ મુસ્કુરાહટ હતી. પછી તે અંદર ગઈ અને વિવેક પોતાની મમ્મીને લઈને તેમના રૂમમાં મૂકી આવ્યો. બીજા દિવસે સવારે જ્યારે નલિનીબેન ઉઠ્યા તો જોયું કે તેમની વહુ રસોડામાં નાસ્તો બનાવી રહી હતી. તેણે નાસ્તો તો ખૂબ જ સ્વાદિષ્ટ બનાવ્યો હતો, પરંતુ તેઓ સમજી નહોતા શકતા કે અદિતિ આટલી ખુશી ખુશી તેમનું બધું કામ કઈ રીતે કરી રહી છે. એમને લાગ્યું કે કદાચ એમની વહુ હવે પહેલાં જેવી નથી રહી, હવે કદાચ તે સુધરી ગઈ છે. નલિનીબેન પણ પોતાની વહુ સાથે ખુશી ખુશી રહેવા લાગ્યા. તેમને ગામડેથી શહેરમાં આવે લગભગ 6-7 દિવસ થઈ ગયા હતા. હવે તેઓ પોતાની વહુ સાથે
બિલકુલ દીકરી જેવો વ્યવહાર રાખવા લાગ્યા હતા. એક દિવસ અદિતિ કામમાં લાગેલી હતી કે ત્યારે જ વિવેકે કહ્યું, સાંભળ અદિતિ, આપણે આજે રાત્રે મિસિસ પટણીને ત્યાં જવાનું છે. તેમના દીકરાની બર્થડે પાર્ટીમાં. તેમણે આપણને ઇન્વાઇટ કર્યા છે. મમ્મી, તમે પણ સાથે ચાલશો ને? વિવેકે નલિનીબેનને પૂછ્યું. ના બેટા, હું ત્યાં શું કરીશ? એક કામ કરો, તમે બંને ત્યાં જઈ આવો. મારા માટે કંઈક હળવું બનાવી દેશે અદિતિ. હું તે જ ખાઈ લઈશ અને આરામ કરીશ. અને આમ પણ મારે અત્યારે વધારે હરવું ફરવું ન જોઈએ, નલિનીબેને કહ્યું. એટલે વિવેક બોલ્યો, એ પણ સાચી વાત છે. તો ઠીક છે અદિતિ, સાંજે મમ્મીના ભાગનું જમવાનું બનાવીને તૈયાર થઈ જજે. પછી આપણે બંને પાર્ટી માટે નીકળી જઈશું. ભલે વિવેક, હવે તમે જાઓ, હું મમ્મીને નાસ્તો કરાવી દઉં. વિવેક પોતાની મમ્મીને પગે લાગીને નીકળી ગયો. સાંજે નલિનીબેન માટે જમવાનું બનાવીને વિવેક અને અદિતિ બંને પાર્ટીમાં જતા રહ્યા. હવે નલિનીબેન ઘરમાં બિલકુલ એકલા હતા. ત્યાં અદિતિ અને વિવેક પાર્ટી એન્જોય કરી રહ્યા હતા. જ્યારે પાર્ટી ખતમ થઈ અને બંને ઘરે પહોંચ્યા તો ત્યાં જે જોયું, વિવેકના પગ નીચેથી તો જમીન સરકી ગઈ. ઘરનો દરવાજો ખુલેલો હતો. અંદર આવીને જોયું તો બધો જ સામાન વિખરાયેલો પડ્યો હતો. વિવેક તરત પોતાની મમ્મીના રૂમ તરફ દોડ્યો. તેણે જોઈને જોયું તો તેના મમ્મીના રૂમની બહાર એક ચાકુ પડેલું હતું, જે લોહીથી લથપથ હતું, અને લોહીના થોડાક ટીપા ત્યાં જ પડેલા હતા. વિવેક ગભરાહટમાં રાડ પાડતો અંદરની તરફ દોડ્યો તો જોયું કે તેના મમ્મીના પેટમાંથી લોહી વહી રહ્યું હતું, અને તેઓ પોતાનો હાથ ઉપાડીને વિવેકને પાસે બોલાવી રહ્યા હતા. વિવેક દોડીને તેમની પાસે પહોંચ્યો. મમ્મી, શું થયું તમને? કોણે કર્યું આ બધું? કહો મમ્મી. અદિતિ, જલ્દીથી એમ્બ્યુલન્સને ફોન કર. જલ્દી કર અદિતિ, ગભરાયેલો વિવેક બોલ્યો. મમ્મી, તમને કંઈ નહીં થાય, મારા પર વિશ્વાસ રાખો. હું તમને કંઈ નહીં થવા દઉં. તમે બિલકુલ ઠીક થઈ જશો. નલિનીબેનની આંખો બંધ થવા લાગી હતી. વિવેકે પોતાની મમ્મીને ખોળામાં તેડી લીધા અને બોલ્યો, અદિતિ, એમ્બ્યુલન્સની રાહ જોવાનો સમય નથી. ચાલ બેસ ગાડીમાં, આપણે જઈએ. એટલો સમય નથી આપણી પાસે. વિવેકના ચહેરા પર પોતાની મમ્મીને ખોઈ નાખવાનો ડર અને ગભરાહટ સાફ દેખાઈ રહ્યા હતા. તેણે પોતાની મમ્મીને ગાડીમાં સુવડાવ્યા અને તરત તેમને લઈને નજીકની હોસ્પિટલમાં પહોંચ્યો. ડૉક્ટરોએ જતાં જ 50,000 રૂપિયા જમા કરાવડાવી લીધા અને પછી ઈલાજ શરૂ કરી દીધો. અહીં ડૉક્ટરો નલિનીબેનનું ઓપરેશન કરી રહ્યા હતા અને ત્યાં બહાર બેઠેલા વિવેકના શ્વાસ અટકી રહ્યા હતા. તેની આંખોમાંથી નિરંતર આંસુઓની ધારા વહી રહી હતી. તે પોતાની મમ્મીને ખોઈ નાખવાના વિચારથી જ કાંપી રહ્યો હતો કે ત્યારે જ તેની સોસાયટીના મેનેજરનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે તેમની સોસાયટીમાં પોલીસ આવી છે. કોઈએ વિવેકના ઘરમાં ચોરી થઈ છે એવી ખબર પોલીસને કરી દીધી હતી, જેના પછી ત્યાં પોલીસ આવી હતી. એટલા માટે ત્યાં વિવેકનું હાજર હોવું ખૂબ જરૂરી હતું. એટલે ઈચ્છા ન હોવા છતાં પણ વિવેકને ઘરે જવું પડ્યું. ઘરે જઈને તેણે જોયું કે ત્યાં પોલીસ અને મીડિયાના લોકો આવેલા હતા. પોલીસે વિવેકને પોતાના ઘરને વ્યવસ્થિત રીતે ચેક કરવાનું કહ્યું, જેથી ખબર પડે કે ઘરમાંથી શું શું વસ્તુઓ ગાયબ થઈ છે. વિવેકે ઘરમાં વ્યવસ્થિત રીતે જોયું અને પોલીસને જાણકારી આપી કે ઘરમાં લગભગ બધો સામાન એમ જ છે, કંઈ ખાસ સામાન ગાયબ નથી થયો. એવામાં પોલીસવાળા પણ વિચારમાં પડી ગયા કે જ્યારે ઘરમાં કોઈ વસ્તુ ગાયબ નથી થઈ તો એનો મતલબ તે લોકો ફક્ત નલિનીબેનને મારવાના ઈરાદાથી આવ્યા હતા. પરંતુ શું કામે? કેમ કે વિવેકે કહ્યું હતું કે મમ્મી તો થોડા દિવસો પહેલાં જ ગામડેથી અહીં શહેરમાં આવ્યા હતા અને અહીં આવ્યા પછી તેમના પગમાં પ્લાસ્ટર હોવાથી તેઓ ઘરની બહાર નીકળી જ નહોતા શકતા. તો પછી આખરે એવું વ્યક્તિ કોણ હોઈ શકે જે નલિનીબેનને મારવાની કોશિશ કરે, અને શું કામે? આ સવાલો સાથે હમણાં પૂરતા પોલીસ ત્યાંથી જતા રહ્યા અને ફરીવાર વિવેક પોતાની મમ્મી પાસે હોસ્પિટલ પહોંચી ગયો. હોસ્પિટલ જઈને ખબર પડી કે મમ્મીનું ઓપરેશન થઈ ગયું છે અને અદિતિ પણ ત્યાં જ ડૉક્ટર સાથે વાત કરી રહી હતી કે અમે મમ્મીને ઘરે ક્યારે લઈ જઈ શકીએ, ખાવા પીવા માટે શું આપી શકીએ અને શું નહીં. વિવેક પોતાની મમ્મી પ્રત્યે પોતાની પત્નીનો પ્રેમભાવ જોઈને મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થયો. પછી તે અંદર જઈને બોલ્યો, અદિતિ, આ લે, આ ફ્રૂટ્સ રાખી દે.
સવારે મમ્મીને આ ફ્રૂટ કાપીને આપી દેજે. અત્યારે તો મમ્મી ભાનમાં નથી. વિવેક આખી રાત પોતાની મમ્મી પાસે હોસ્પિટલમાં રહ્યો અને અદિતિ એમ કહીને જતી રહી કે અહીં હોસ્પિટલમાં દર્દી સાથે એક જ વ્યક્તિને રહેવા દેશે, એટલા માટે હું ઘરે જઈ રહી છું. જ્યારે જરૂરત હોય ત્યારે મને ફોન કરી દેજો, હું આવી જઈશ. અને આમ પણ ઘર તો નજીક જ છે, તો અહીં રહીને ખોટું હેરાન થવું, એના કરતાં ઘરે થોડો આરામ મળી જશે. એટલે વિવેકે કહ્યું, વાત તો બરાબર છે. આમ પણ તું હેરાન ન થા, તું ઘરે જા, હું અહીં છું. અદિતિ ઘરે જતી રહી અને વિવેક ત્યાં જ રોકાઈ ગયો. વિવેક મનમાં ને મનમાં કંઈક વિચારવા લાગ્યો. પછી ઉઠ્યો અને નર્સને નલિનીબેનનું ધ્યાન રાખવાનું કહીને તે રિક્ષા લઈને અદિતિની પાછળ પાછળ ગયો. પણ આ શું? વિવેક અને અદિતિ જે બિલ્ડિંગમાં રહેતા હતા તે બિલ્ડિંગ તો પાછળ જ રહી ગઈ હતી. તો પછી આટલી રાત્રે અદિતિ ક્યાં જઈ રહી હતી? આ સવાલ મનમાં લઈને વિવેક તેની પાછળ પાછળ જઈ રહ્યો હતો. ખૂબ જ દૂર સુધી ગયા પછી અદિતિએ ગાડીને એક તૂટેલી કન્સ્ટ્રક્શન સાઇટમાં અંદર દાખલ કરી. વિવેક પણ રિક્ષામાંથી ઉતરીને એની પાછળ પાછળ ગયો તો જોયું કે અદિતિ તૂટેલી બિલ્ડિંગની અંદર જઈ રહી હતી. પાછળ પાછળ વિવેક જ્યારે અંદર ગયો તો જોયું કે અદિતિ તેના પડોશીની સાથે હતી. તે બંને ગળે મળ્યા અને અદિતિ તેને ખીજાતા બોલી, હદ કરે છે તું પણ, તારાથી એક ડોશીનું કામ પણ તમામ ન થયું? આમ તો ખૂબ જ મોટી મોટી વાતો કરતો હતો કે તારા માટે હું કંઈ પણ કરી શકું છું, પોતાનો જીવ દઈ શકું છું અને કોઈકનો જીવ લઈ પણ શકું છું. બસ બધું ખાલી કહેવા પૂરતું જ હતું ને? તને મેં એક નાનકડું એવું કામ કહ્યું હતું, પણ તારાથી તો એટલું પણ ન થયું કે ડોશીને રસ્તાથી હટાવી શકે. બિલકુલ બેકાર છો તું, કોઈ કામનો નથી. કોઈ ફાયદો નથી તારી સાથે વાત કરવાનો. હવે ડોશીને રસ્તાથી હટાવવા માટે મારે જ કંઈક કરવું પડશે. જ્યારે ડૉક્ટર કાલે ઇન્જેક્શન લગાડીને બાટલો ચડાવશે ત્યારે એ જ બાટલામાં ઝેરનું ઇન્જેક્શન નાખી દઈશ, જેનાથી તે ડોશી મરી પણ જશે અને કોઈને ખબર પણ નહીં પડે. વિવેકે સાચા સમય પર પોતાનું દિમાગ વાપરીને તે બંનેની આ બધી વાતો પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધી અને પોતાના એક મિત્રને વિડીયો મોકલી દીધો. ત્યારબાદ વિવેકે ત્યાંથી ભાગવામાં જ પોતાની ભલાઈ સમજી, કેમ કે તેને અંદાજો થઈ ગયો હતો કે જો આ લોકો તેની માને મારવાનો પ્લાન બનાવી શકે છે તો તેની સાથે પણ કંઈ પણ કરી શકે છે. બસ પછી શું હતું, તે ત્યાંથી ઝટપટ ભાગવા લાગ્યો, પણ રાતના અંધારાના કારણે તેના પગમાં ખીલ્લી લાગી ગઈ. એનાથી તેની રાડ નીકળી ગઈ. અહીં અદિતિ અને તેના પડોશી મિતેશે પણ રાડનો અવાજ સાંભળ્યો અને જ્યાંથી તેમને અવાજ આવ્યો હતો તે બંને તે તરફ ભાગ્યા. વિવેક ત્યાં જ એક પિલરની પાછળ છુપાઈ ગયો અને પોતાના મિત્રને પોતાના લોકેશનની સાથે જ મેસેજ મોકલ્યો કે તે મુસીબતમાં છે અને તે કોઈ પણ સમયે પોતાના દુશ્મનોના હાથમાં આવી શકે છે. મેસેજ કર્યા પછી વિવેકે ફોન ખીચામાં રાખ્યો. અહીં મિતેશ અને અદિતિ એ વ્યક્તિને શોધી રહ્યા હતા જેમની એમણે રાડ સાંભળી હતી. બિચારો વિવેક સંતાતો આસપાસ જ ફરી રહ્યો હતો. જેવો જ તે એક પિલરથી બીજા પિલર તરફ દોડ્યો, તેના પડોશી મિતેશે તેને જોઈ લીધો અને અદિતિને ઈશારો કર્યો કે વિવેક એ પિલરની પાછળ છે. બંને ચૂપચાપ આવ્યા. જેવો જ મિતેશે વિવેકને જોયો તો વિવેકે પાછળ તરફ ભાગવાનું વિચાર્યું, પરંતુ ત્યાં તેની પત્ની અદિતિ ઊભી હતી. તે બોલી, ઓહ, તો તમને પણ તમારી મમ્મીની આદત લાગી ગઈ. જાસૂસ બનવાનો ઘણો શોખ ચડ્યો છે મા દીકરાને. અરે યાર, શું જરૂરત હતી આટલી જાસૂસી કરવાની? અમારી હિટ લિસ્ટમાં તું તો હતો જ નહીં. તું તો લેવા દેવા વગર વચમાં આવી ગયો હશે. હવે વચમાં આવી જ ગયો છો તો રસ્તામાંથી તો હટાવવો જ પડશે. એમ કહેતા તે પાછળ હટી. મિતેશે તેના હાથમાં એક બંદૂક આપી દીધી અને બોલ્યો, બસ અદી, હવે આનો ખેલ ખતમ કરી નાખ. પછી ના આ રહેશે કે ના એની માં. બસ આપણે બંને જ રહીશું અને આની પ્રોપર્ટી પર જલસા કરીશું. થોડો સમય ખેંચવા માટે થઈને વિવેકે અદિતિ સાથે વાત કરવાનું શરૂ કર્યું. તે બોલ્યો, અદિતિ, તે મારી સાથે આવું શું કામે કર્યું? મેં તો હંમેશા તને જ પોતાની સર્વેસર્વા માની હતી. મેં તારી ખુશી માટે થઈને શું શું ન કર્યું, અને તું મારી જ મમ્મીના જીવની દુશ્મન બની ગઈ. આખરે મારી મમ્મીએ તારું શું બગાડ્યું હતું? થોડો તેજ અવાજ કરતાં વિવેક બોલ્યો એટલે અદિતિ એનાથી પણ વધારે ઊંચા અવાજમાં બોલી, ઊંચા અવાજમાં ના બોલ, નહીંતર આ સવાલોની સાથે જ મરીશ. તું જાણવા માગે છે તો સાંભળ.
બધું જ બરાબર ચાલી રહ્યું હતું, તારી ઓફિસ લાઈફ અને અમારી લવ લાઈફ. તારે શું જરૂરત હતી એ ડોશીને આ ઘરમાં લઈ આવવાની? મને લાગ્યું કે ડોશી મરી જશે તો ફરીથી બધું પહેલાં જેમ જ નોર્મલ થઈ જશે, પણ તું અહીં પાછળ પાછળ આવી ગયો. શું જરૂરત હતી તારે અહીં આવવાની? આરામથી ત્યાં જ હોસ્પિટલમાં પડ્યો રહેત તો સવારે હું આવી જ જાત તારા ખાવા પીવાનો સામાન લઈને. એટલે આંખોના આંસુ છુપાવતા વિવેક બોલ્યો, જો તને આ એટલો જ પસંદ હતો તો મને કહી દેતી. હું તને ક્યારનો આ અનિચ્છનીય સંબંધમાંથી આઝાદ કરી દેત. તું પણ આરામથી આની સાથે રહેત અને મને અને મારી મમ્મીને આ પરિસ્થિતિમાં તો ના પહોંચાડત. એટલે અદિતિ હસીને બોલી, ના મારા પતિ પરમેશ્વર, તમને એમ જ કેમ છોડી શકતી હતી? પર્સ તો મારે તમારું જ લેવું હોય છે શોપિંગ કરવા માટે. તેનાથી જ તો અમારા બંનેના ખર્ચા પૂરા થાય છે. એવામાં તમને છોડી દેત તો અમે બંને કઈ રીતે રહી શકત? એટલે મજબૂરી હતી કે આ બધું કરવું પડ્યું હશે. હવે ઘણા થયા સવાલ જવાબ. હવે તું ઉપર નીકળ અને મને અવાજ દઈને જે પૂછવું હોય તે પૂછી લેજે. એમ કહેતા અદિતિ બંદૂક ચલાવવાની જ હતી કે અચાનક તેના હાથમાં કોઈએ ગોળી મારી દીધી. જોયું તો ત્યાં પોલીસ આવી ગયા હતા અને વિવેકનો મિત્ર પણ, જેણે આજે સાચા સમય પર આવીને વિવેકને બચાવી લીધો. પોલીસ તે બંનેને લઈને જતા રહ્યા અને વિવેક ત્યાં જ રડતા રડતા બેસી ગયો. તેના મિત્રએ તેને સમજાવ્યો અને ચૂપ કરાવ્યો. પછી પોતાની સાથે તેને લઈને હોસ્પિટલ ગયો, જ્યાં નલિનીબેન દાખલ હતા. વિવેક પોતાની મમ્મી પાસે જઈને બેઠો અને તેમને દવા ખવડાવી. 1-2 દિવસમાં તેમની તબિયતમાં કંઈક સુધારો થઈ ગયો એટલે વિવેકે તેમને અદિતિની બધી હકીકત જણાવી, જેને સાંભળીને તેમને વિશ્વાસ ન થયો. તેઓ જાણતા હતા કે તેમની વહુ કંઈ વધારે સંસ્કારી છોકરી તો નથી, પરંતુ તે આટલી હદ સુધી જઈ શકે છે એ વાતનો તેમને અંદાજો નહોતો. પછી નલિનીબેન ઠીક થઈ ગયા ત્યારે ડૉક્ટરે તેમને રજા આપી દીધી અને વિવેક પોતાની મમ્મીને પોતાની સાથે લઈને પોતાના ઘરે આવ્યો. હવે નલિનીબેન પોતાના દીકરાની સાથે તેમના ઘરમાં રહેવા લાગ્યા, કોઈ પણ ડર કે સંકોચ વગર. અને અદિતિ અને મિતેશને તેમના ખરાબ કર્મોની સજા મળી. મિત્રો, અમે એમ નથી કહેતા કે દરેક સ્ત્રી આવી હોય છે અથવા તો દરેક વાર્તાનો અંત આવો જ હોય છે. ઘણી વખત લોકો એટલા ખુશનસીબ નથી હોતા કે તેઓ પોતાના દુશ્મનોના વારથી બચી શકે. મનુષ્યનું જીવન ઘણી કઠિનાઈઓનો સામનો કર્યા પછી મળે છે, જે આપણી એક નાનકડી એવી ભૂલના કારણે ખોવાઈ શકે છે. કોઈ પણ મનુષ્યનો જીવ કોઈ પણ સોના કે ચાંદીથી વધારે કિંમતી હોય છે. પોતાની નાની મોટી ભૂલ કે કોઈ પણ નિકટની વ્યક્તિ પર અંધવિશ્વાસના કારણે તે ખોઈ ના બેસતા. સતર્ક રહેજો, આંખો પર પટ્ટી બાંધીને ના રહેતા. તેનાથી તમારું અને તમારા પરિવારનું જીવન સુરક્ષિત રહેશે. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.